નમસ્કાર, સ્વાગત છે. આજે આપણે જે રસ્તા પર મોટા વાહનો જોઈએ છે ને એની પાછળની મશીનરી કેટલી જટિલ હોય છે એને એકદમ સરળ ભાષામાં સમજીશું. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. ક્યારે વિચાર્યું છે કે ટ્રકમાં ગિયર બદલવાની રીત આપણી ગાડીઓ કરતાં આટલી બધી અલગ કેમ હોય છે? આ જે સવાલ છે જે એક સામાન્ય કારને એક મોટા ટ્રક કે ફાયર એન્જિનથી જુદી પાડે છે. જો આનો સીધો સાદો જવાબ એ છે કે આ મોટા વાહનો જે જબરદસ્ત તાકાત અને વજન ઉપાડે છે ને એને સંભાળવા માટે એકદમ અલગ અને બહુ જ મજબૂત સિસ્ટમ જોઈએ. તો શરૂઆત કરીએ એના સૌથી મહત્વના ભાગથી, એટલે કે ક્લચથી. એમ સમજો કે એ એન્જિનની તાકાતનો ગેટકીપર છે. હવે મોટા વાહનોમાં ક્લચ એટલે ખાલી એક પેડલ નહીં, મોટા ભાગે એ એર પ્રેશરથી ચાલતી સિસ્ટમ હોય છે. કેમ? કારણ કે એને દબાવવા માટે જે તાકાત જોઈએ ને એમાં આ સિસ્ટમ ડ્રાઈવરને મદદ કરે છે. સારું, તો હવે એ જોઈએ કે જ્યારે ક્લચમાં કંઈક ગડબડ થાય ત્યારે શું થાય છે. સૌથી પહેલાં વાત કરીએ એકદમ સામાન્ય પ્રોબ્લેમની, ક્લચ સ્લીપ થવાની. આનું કારણ શું? તો કે ક્લચની જે ફ્રિક્શન પ્લેટ હોય એ ઘસાઈ ગઈ હોય છે. આનું એક સરસ ઉદાહરણ છે. માની લો કે એક ફૂલ લોડેડ ટ્રક કોઈ પુલ પર ચડી રહ્યો છે. ડ્રાઈવર એક્સિલરેટર દબાવે, એન્જિનનો અવાજ વધે, આરપીએમ પણ વધે, પણ ટ્રકની સ્પીડ એ જરાય ના વધે. આ એ નિશાની છે કે એન્જિનની તાકાત પૈડા સુધી પહોંચતી જ નથી. હવે બીજી એક તકલીફ જે ડ્રાઈવરોને વારંવાર નડે છે એ છે ક્લચ પેડલનું હાર્ડ થઈ જવું. મતલબ એવું લાગે જાણે પેડલ સામે લડતું હોય. આવું થવાનું કારણ એ હોઈ શકે કે જે એર સિસ્ટમ મદદ કરે છે એમાં ક્યાંક લીક હોય અથવા તો હાઇડ્રોલિક કોઇલ ઓછું થઈ ગયું હોય. એટલે જ્યારે ગાડી ચાલુ કરો ને ત્યારે ક્લચ પેડલ એકદમ પથ્થર જેવું કડક લાગે. એને દબાવવા માટે ખૂબ જ જોર લગાવવું પડે. આ બતાવે છે કે જે પાવર આસિસ્ટ સિસ્ટમ છે એ કામ નથી કરી રહી. અને છેલ્લે ક્લચની ત્રીજી સમસ્યા. આ એવી તકલીફ છે જેનો તમને અનુભવ તો થાય જ, પણ એ સ્પષ્ટ સંભળાય પણ છે. આમાં થાય છે એવું કે ક્લચ પ્લેટ એન્જિનથી પૂરી રીતે છૂટી નથી પડતી. એટલે જ્યારે ગાડી ઊભી હોય અને પહેલો ગેર નાખો ને ત્યારે કર્ર એવો ભયંકર અવાજ આવે. આ અવાજ એટલા માટે આવે છે કારણ કે ગિયર હજુ એન્જિનના પાવર સાથે જોડાયેલા છે અને એને બદલવાની કોશિશ થઈ રહી છે. ચાલો, તો ક્લચની વાત તો થઈ ગઈ. હવે વારો છે બીજા સૌથી મહત્વના ભાગનો, ગિયરબોક્સનો. કહી શકાય કે આ ગાડીની પાવર ટ્રેનનું મગજ છે. તો ગિયરબોક્સ શું કરે? એ ગાડી પર કેટલો ભાર છે અને રસ્તો કેવો છે એના આધારે એન્જિનની તાકાતને કંટ્રોલ કરે છે. અને ટ્રકમાં તો અઢાર સ્પીડ સુધીના ગિયર હોય છે. મતલબ કે ટ્રકનો ગિયરબોક્સ દરેક પરિસ્થિતિ માટે તૈયાર હોય છે, ભલે પછી જબરદસ્ત તાકાત વાપરવી હોય કે હાઈવે પર સ્પીડ પકડવી હોય. હવે જો આ બહુ મજાની વાત છે. ટ્રકના ગિયરને બે ભાગમાં વહેંચી શકાય છે, લો રેન્જ અને હાઈ રેન્જ. લો રેન્જ ગિયરનો હેતુ શું? તો કે ભારે વજન સાથે ગાડીને ઉપાડવી. આમાં તમને મેક્સિમમ ટોર્ક એટલે કે તાકાત મળે, પણ સ્પીડ ઓછી રહે. અને બીજી બાજુ હાઈ રેન્જ ગિયર્સ એ હાઈ સ્પીડ જાળવી રાખવા માટે છે. અહીં તમને તાકાત ઓછી પણ સ્પીડ મેક્સિમમ મળે. આ જ તો ખરો ખેલ છે. જેમ ક્લચમાં પ્રોબ્લેમ્સ આવે એમ ગિયરબોક્સમાં પણ આવે છે. ચાલો એમાં થતી કેટલીક સામાન્ય તકલીફો જોઈએ. સૌથી પહેલી સમસ્યા છે ગિયર હાર્ડ પડવો, એટલે કે ગિયર લીવર જાણે ફસાઈ જાય. આવું મોટે ભાગે ગિયર ઓઇલ ઓછું હોય અથવા તો અંદરની જે સિંક્રોનાઇઝર રિંગ્સ હોય એ ઘસાઈ ગઈ હોય ત્યારે થાય છે. જેમ કે કોઈ બહુ જ અગત્યના સમયે બીજા ગિયરમાંથી ત્રીજામાં નાખવાની કોશિશ કરો અને ગિયર અટકી જાય. 2-3 વાર કોશિશ કરો ત્યારે માંડ ગિયર બદલાય. આ બતાવે છે કે અંદરના પાર્ટ્સ બરાબર કામ નથી કરી રહ્યા. હવે પછીની જે સમસ્યા છે એ તો ડ્રાઈવર માટે ખરેખર બહુ જ ચોંકાવનારી અને ખતરનાક પણ સાબિત થઈ શકે છે. આમાં શું થાય તો કે ગિયરના દાંતા ઘસાઈ ગયા હોય અથવા તો એને પકડી રાખતી સ્પ્રિંગ નબળી પડી ગઈ હોય. દાખલા તરીકે હાઈવે પર 5મા ગિયરમાં જઈ રહ્યા છો, અચાનક ગાડી એક ખાડામાં પડે અને ગિયર લીવર જાતે જ ન્યુટ્રલમાં આવી જાય. આનો મતલબ એ છે કે ઘસાઈ ગયેલા પાર્ટ્સ હવે રસ્તાના ઝટકા સામે ગિયરને પોતાની જગ્યાએ રાખી શકતા નથી. અને ગિયરબોક્સની ત્રીજી અને છેલ્લી સમસ્યા, એક એવો અવાજ જે તરત જ કહી દે કે અંદર કંઈક ગડબડ છે. આના કારણો છે ઘસાઈ ગયેલા કે તૂટી ગયેલા બેરિંગ્સ. જુઓ, જ્યારે ગાડી ન્યુટ્રલમાં હોય ત્યારે એકદમ શાંત હોય, પણ જેવો ગિયર નાખીને ચલાવવાનું શરૂ કરો
ગિયરબોક્સમાંથી વિમાન જેવો સતત તીણો અવાજ આવવા લાગે. આ અવાજ બીજું કંઈ નહીં પણ ખરાબ થઈ ગયેલા બેરિંગ્સનો છે, જે લોડ નીચે ફરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તો આપણે ક્લચ અને ગિયરબોક્સની સમસ્યાઓ તો જોઈ લીધી, પણ હવે સવાલ એ છે કે આ બધી તકલીફોથી બચવું કઈ રીતે? ચાલો એના વિશે વાત કરીએ અને સાથે સાથે ડ્રાઇવિંગની એક જૂની પણ રસપ્રદ કળા વિશે પણ જાણીએ. એક જમાનામાં એક કળા હતી, ડબલ ક્લચિંગ. આ એક રીતે ખોવાઈ ગયેલી કળા છે. જૂના જમાનાના ડ્રાઈવરો શું કરતા? ગિયર બદલવા માટે પહેલાં ક્લચ દબાવીને ન્યુટ્રલ કરતા, પછી એન્જિનને થોડું રેસ કરતા અને પછી ફરીથી ક્લચ દબાવીને ગિયર નાખતા. આ બધું એટલા માટે કે ગિયર એકદમ સ્મૂધલી બદલાય. આ ટેકનિક ત્યારે જરૂરી હતી જ્યારે આજના જેવા એડવાન્સ્ડ સિન્ક્રોમેશ ગિયરબોક્સ નહોતા. તો મેન્ટેનન્સ માટે શું કરવું? બસ 2 મુખ્ય વાતોનું ધ્યાન રાખવાનું છે. પહેલું, સમયસર ગિયર ઓઇલ બદલાવતા રહો અને બીજું, એર પ્રેશર સિસ્ટમને નિયમિત રીતે ચેક કરાવો અને એનું ધ્યાન રાખો. બસ આ 2 નાની નાની વાતો મોટાભાગની ગંભીર સમસ્યાઓને આવતી જ રોકી શકે છે. તો આ બધું જાણ્યા પછી જ્યારે પણ રસ્તા પર કોઈ ટ્રક જોશો તો શું એની તાકાત અને એની અંદરની જટિલ સિસ્ટમ વિશે અલગ રીતે વિચારશો? કારણ કે જ્યારે આપણે આ મિકેનિક્સને સમજીએ છીએ ને, ત્યારે જ આપણને આ રસ્તાના રાજાઓ માટે અને એમને ચલાવનારા ડ્રાઈવરોની આવડત માટે સાચો આદર થાય છે.